नमस्कार, जय माताजी। परम पूज्य पंकज मुनि महाराज अग्नि साधना કરી રહ્યા છે। ભચાઉ તાલુકો કચ્છ જિલ્લાના કરમરિયા ગામે અને અગ્નિ સાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે લોકો તેમના જયકારા બોલાવી રહ્યા છે। મિત્રો, જ્યાં જ્યાં ધર્મની ધજાઓ ફડાકા મારી રહી છે ત્યાં ત્યાં સનાતન ધર્મ ઉજાગર થઈ રહ્યો છે। સંતોને ખૂબ ખૂબ વંદન છે, કારણ કે સંતોના સાનિધ્યમાં આ સંસાર ચાલી રહ્યો છે। આવા સંતોના આશીર્વાદથી જગતના ચોકની અંદર લોકો સુખી સંપન્ન તેમજ સતમાર્ગે વળી રહ્યા છે અને સત્યનો રસ્તો પકડી જીવનને ઉજાગર કરી રહ્યા છે। મિત્રો, ધન્ય છે, ધન્ય છે આવા સંતોને અને ધન્ય છે આ ભૂમિને કે જ્યાં આવા સંતોનો તપ અગ્નિ સાધના જેવી તપસ્યા થાય છે। કારણ કે આજે આ સમયમાં 45 ડિગ્રી ઉપરનું તાપમાન હોવા છતાંય આ સંતો તેમની યોગ સાધનાના બળથી અગ્નિ તપસ્યા કરી રહ્યા છે અને લોકોને ધાર્મિક રસ્તે જવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। ધન્ય છે એમના જીવનને, ધન્ય છે એમની આ તપસ્યાને, ધન્ય છે એમના આ યોગને, ધન્ય છે એમના આ આપણા માટે એક આજ્ઞાકારી પ્રયત્નને। સરસ પંકજ મુનિ મહારાજની જય હો, પંકજ મુનિ મહારાજની જય હો। કારણ કે અનેક સ્થળોએ આ મુનિ મહારાજ તપસ્વી છે અને અગ્નિ સાધના જ કરે છે અને જે જે સ્થળે અગ્નિ સાધના કરે છે ત્યાં ત્યાં એક ધાર્મિક સ્થાનનો ઉદ્ભવ થાય છે। ધન્ય છે એમના જીવનને, કારણ કે આખી જિંદગી તપસ્યામાં જ તેમણે વિતાવી છે અને તપસ્યાના માર્ગે જઈને તેઓ આ સંસારને અને આ સનાતન સૃષ્ટિનો તેઓ અનોખી રીતે અભ્યાસ કરી રહ્યા છે। જે અભ્યાસ યોગ દ્વારા કરી રહ્યા હોય તેમના મગજમાં શું હશે એ તો એમના વિચારોને એમના આત્મા જ જાણે, પરંતુ એમના જીવનમાંથી અનેક ગણે શીખ આપણે મેળવવા જેવી છે। કારણ કે આ યુગ એ હાલનો યુગ, મને તો ઘણા લોકો એમ કહે છે કે કલિયુગ છે, પરંતુ મને એવું લાગે છે કે આજે સત્યયુગ જ કહેવાય। કારણ કે આવા સંતોનું સાનિધ્ય હોય, આવા સંતો આવી તપસ્યા કરતા હોય અને તપસ્યા કર્યા પછી ત્યાં ટુકડો, ત્યાં હરિઢુકડો એવું એક ધાર્મિક સ્થાન અને 52 ગજની ધજાઓ અડાકા મારતી હોય, સનાતન ધર્મનો ઉદય થતો હોય તો તેવા સંતોને વંદન છે, એ ભૂમિને વંદન છે, એ ભૂમિના દરેક લોકોને વંદન છે, એ ભૂમિના આયોજકોને વંદન છે। કારણ કે આ એક ઉત્સવ કરવો અને આ તપસ્યા જે બાપુ કરી રહ્યા છે એમના ચરણોમાં તો કોટી કોટી વંદન। કારણ કે એમના થકી જ આ બધું અહીંયા જે કાંઈ પ્રસંગ પ્રસ્થાપિત થાય છે એમના થકી જ થાય છે। તો વંદન છે એમના ચરણોમાં, કોટી કોટી વંદન કરીએ। સાથે સાથે આ ભૂમિના દાનવીર દાતાઓને પણ વંદન કરીએ। કારણ કે કચ્છમાં એવા ઘણા બધા દાતાઓ છે જ્યાં કહ્યું છે કે વર્ષે તો વાગડ ભલો, ઉનાળે ભલો ગુજરાત, પણ શિયાળે સોરઠ ભલો અને મારો કચ્છડો 12 માસ એવી કહેવત સાર્થક કરતો કચ્છ જિલ્લો ખરેખર વંદનીય ભૂમિ કચ્છની।
અને કચ્છના લોકો પણ વંદનીય છે. આમ તો સોરઠ, બરડો, પાલ અને સૌરાષ્ટ્રના બધા જ પ્રદેશો અને કચ્છની ભૂમિ એ સંતો અને સાધ્વીઓની ભૂમિ. આ ભૂમિ એટલે અનેક ભક્તો અને સુરવીરો, દાતાઓ અને બહારવટિયા એટલે 12 પ્રકારના વટ રાખતા એવા બહારવટિયાઓની પણ આ ભૂમિ છે. પરંતુ એ સતના બારવટા કરી ગયા હોય એવા બારવટિયાઓને પણ આપણે વંદન કરીએ. અને સંતો તો અનેક યુગ પુરુષો આ ભૂમિની અંદર થઈ ગયા છે, આજે પણ છે. આજે પણ ગિરનાર તમે જાઓ તો ગિરનારની પહાડની અંદર અનેક અવધૂતો એવા તમને જોવા મળશે, દર્શન કરવા મળશે કે એ અવધૂતો અનેક વર્ષો સુધી જીવી રહ્યા છે. માત્ર ગિરનારના શિવરાત્રિના મેળામાં અનેક અવધૂતોના દર્શન થાય છે. એના સિવાય પરિક્રમા કારતક મહિનામાં થાય છે. કારતક મહિનાની 11સથી પૂનમ સુધી પરિક્રમા પણ થાય છે. અને એ પરિક્રમાના માર્ગ પર પણ અનેક સાધુ સંતો તેમના ધૂણા લગાવીને બેઠા હોય ત્યારે આપણે સૌ એમને વંદન કરીને આ અનેક પબ્લિક, જ્યાં લાખોની લાખો પબ્લિક ત્યાં ઉમટી પડે છે અને કીડિયારાની માફક આ સાધુ સંતોનો દર્શન કરવા માટે અહીંયા પબ્લિક પધારે છે, ત્યારે આપણે સૌ સાધુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરી આ ભૂમિના સંતોને, ભારત ભૂમિને વંદન કરીએ. ભારત ભૂમિ એમાં સોરઠ ભૂમિ અને કચ્છ ભૂમિ ખરેખર તો વંદનીય ભૂમિ છે. સોરઠ ધરા જે ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ના નાયો દામો કે રેવતી, એનો એળે ગયો અવતાર. જય